સુદામાને પોટલી હાથમાં આપતા કહ્યું કે આ પોટલી તમે દ્વારિકા નાથને તમે અર્પણ કરજો. સુશીલા જાણે છે કે પોતાના પતિ શરમાળ છે. સોનાની દ્વારિકા, રાણીઓનો વૈભવ, શૃંગાર જોઈ અને મારા પતિદેવને આ ભેટ આપતા સંકોચ થશે એટલે સુશીલા સુદામાને કહે છે કે તમે કહેજો પરમાત્માને કે તમારા ભાભીએ આ ભેટ આપી છે. પત્નીના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે. ભાવથી સુદામો દ્વારિકા જવા માટે નીકળે છે. ફાટેલી પોતડી પહેરી છે, હાથમાં લાકડી છે, બગલમાં એ પૌવાની પોટલી દબાવી છે અને પતિના પ્રસ્થાન કર્યા પછી સુશીલા વિચાર કરે છે કે આજે મેં મારા પતિને બહુ ત્રાસ આપ્યો છે. કેટલાય દિવસોથી એ ભૂખ્યા છે, એમનું શરીર દુબળું છે. સુશીલાની આંખમાંથી આંસુ આવ્યા છે. મારા પતિ ભૂખના કારણે કેવી રીતે ચાલી શકશે? એમનું શું થશે? સુશીલા કહે છે કે એમને તો દ્વારિકા જવાની કોઈ ઈચ્છા નહોતી. મેં એમને પરાણે મોકલ્યા છે, પણ હું શું કરું? મારા બાળકોની દશા મારાથી જોઈ જતી નથી. સુશીલા ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે કે હે ભગવાન સૂર્યનારાયણ, મારા પતિનું તમે રક્ષણ કરજો, મારા પતિદેવની તમે સાથે રહેજો. મારા પતિ જ મારું સાચું ધન છે, આપ એમનું રક્ષણ કરજો. હું ગરીબ બ્રાહ્મણી છું, તમને હું શું આપી શકું, પણ હું તમને વારંવાર વંદન કરું છું. અને પોષ સુદ સપ્તમીના દિવસે સુદામા દ્વારિકાનાથને મળવા માટે ગયા છે. ઠંડી છે, શરીર દુબળું છે, થરથર કાંપે છે. ભૂખના કારણે સુદામાના હાડકા દેખાય છે. લાંબુ ચાલી અને સુદામા થાકી ગયા છે. રસ્તામાં ચાલતા ચાલતા સુદામા વિચાર કરે કે કનૈયો તો દ્વારિકાનો નાથ છે, મને ઓળખશે તો ખરા ને? હવે તે મોટો થઈ ગયો હશે, મારા ગયા પછી મારું અપમાન તો નહીં થાય ને? પાછો મનમાં એવો વિચાર કરે કે ના, મારો મિત્ર એવો તો નથી, મારું અપમાન તો નહીં કરે. મારો કનૈયો તો બહુ પ્રેમાળ છે, હું દ્વારિકા પહોંચીશ કે કેમ? આવો વિચાર કરતા કરતા સુદામાને ચક્કર આવે છે. અને ચક્કર ભૂખના તરસના કારણે ચક્કર આવે છે. સુદામો ત્યાં જ પડે છે. આ બાજુ દ્વારિકાનાથને ખબર પડી કે મારો પરમ સખા સુદામો મને મળવા માટે આવે છે. આટલું બધું એ ભણ્યો છે, પરમ વિદ્વાન છે, તપસ્વી છે, પણ એના વિદ્યાનો ઉપયોગ ક્યારેય પૈસા માટે કર્યો નથી. મારે એનું સ્વાગત કરવું જોઈએ. ભગવાને ગરુડદેવને આજ્ઞા કરી, ગરુડને આજ્ઞા કરી છે કે એક એવો બ્રાહ્મણ જે કોઈના ઘરે ક્યારેય જાય નહીં, એવો પરમ તપસ્વી બ્રાહ્મણ આજે મારા આંગણે આવે છે. એને ઉઠાવી, એને ખબર ન પડે એવી રીતે તમે દ્વારિકામાં લાવી અને એને તમે પધરાવો. હે જેના મનનો મેરા મન છલકાય છે જીરે, એના મનનો મેરા મન છલકાય છે જીરે. જો સુદામો જ દ્વારિકામાં જાય છે, હારે જો સુદામા જ દ્વારિકામાં જાય છે. એના મનનો મેરા મન છલકાય છે જીરે, એના મનનો મેરા મન છલકાય છે જીરે. જો સુદામો જ દ્વારિકામાં જાય છે, હારે જો સુદામા જ દ્વારિકામાં જાય છે.
ગરુડજી સુદામાને પધરાવે છે. સુદામો જાગે છે, લોકોને પૂછે કે આ કયું ગામ આવ્યું છે. લોકો જવાબ આપે છે કે આ તો ઠાકોરજીની નગરી, રણછોડ રાયની નગરી, દ્વારિકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા છે. સુદામો વિચાર કરે કે સવારે નીકળ્યો અને અત્યારે તો હું દ્વારિકામાં પહોંચી ગયો. સુદામાને ખબર નથી કે ગરુડજી એમને લઈને આવ્યા છે. પરમાત્મા માટે તમે 2 ડગલા ચાલશો તો પરમાત્મા તમારા માટે 20 ડગલા ચાલશે. પરમાત્માનું તમે એક કાર્ય કરશો તો પરમાત્મા તમારા અનેક કાર્યો કરશે. પણ એક પહેલ આપણે કરો તો ખરા. એક ડગલું આગળ તો વધો, એ તમને પડવા નહીં દે. તમે ક્યાંક પડવા જેવા થશો તો પણ એ હાથ પકડી લેશો, એટલો દયાળુ છે. એની કરુણાનો કોઈ પાર નથી. આપણે ગમે તેવા હોઈએ, અધમ પ્રવૃત્તિના આપણે કેમ ન હોઈએ, પણ પરમાત્મા ખૂબ દયાળુ છે. સુદામા લોકોને પૂછે છે કે મને શ્રી કૃષ્ણનો મહેલ બતાવો, મારે દ્વારિકા નાથને મળવું છે. લોકો આશ્ચર્ય સાથે પૂછે છે કે તમારે એમને કેમ મળવું છે? તમે શ્રી કૃષ્ણને ઓળખો છો ખરા? સુદામો કહે છે કે કનૈયો તો મારો મિત્ર છે. અમે એક જ ગુરુકુલમાં સાથે ભણતા. લોકોને આશ્ચર્ય થાય છે કે આ ફાટેલી ધોતી જેને પહેરી છે, શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી, શરીરના બધા હાડકા દેખાય છે, અને આ બ્રાહ્મણ એવું કહે છે કે દ્વારિકા નાથનો એ મિત્ર છે. કોઈ સુદામાને ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર માનવા તૈયાર નથી. લોકો કહે છે કે મહારાજ થોડુંક સાચું તો બોલો. સુદામો હાથ જોડીને કહે છે કે મારા જીવનમાં હું ક્યારેય જૂઠું બોલ્યો નથી. મને રાજમહેલ તરફ જવાનો માર્ગ બતાવો. સુદામાને રાજમહેલ તરફ જવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. ભગવત સ્મરણ કરતા કરતા સુદામો ભગવાન શ્રી કૃષ્ણના મહેલની પાસે આવે છે. 16,108 રાજમહેલ જે છે. હવે કયો રાજમહેલ ભગવાનનો? સૌથી પહેલો મહેલ જે છે એ રૂકમણીજીનો આવે છે. મહાલક્ષ્મીનું વર્ણન શું કરી શકાય? સોનાનો રાજમહેલ છે, સુંદર બાગ બગીચાઓ છે, અનેક સૈનિકો પહેરો ભરી રહ્યા છે. સુદામો પરમાત્માનો વૈભવ જોઈ અને જરાય અંજાયો નથી. સુદામાને જરાક પણ એવું થયું નથી, જરાક પણ એને લોભ થયો નથી, જરાક પણ એને લાલચ આવી નથી. ઉલટાના એવું કહી શકાય કે સુદામો તો અંતર આત્માથી કનૈયાને આશીર્વાદ આપે છે કે મારો મિત્ર કેટલો બધો ધનવાન બન્યો. હૃદયથી આશીર્વાદ આપે છે. એવામાં એક સિપાહીની નજર આ ગરીબ બ્રાહ્મણ ઉપર પડે છે. સિપાહીને એમ કે કોઈ ગરીબ બ્રાહ્મણ માંગવા માટે આવ્યો છે, અને રૂકમણીજીએ દરેક સિપાહીઓને આજ્ઞા કરેલી કે પોતાના આંગણે કોઈ સાધુ બ્રાહ્મણ આવે એમને ભિક્ષા વગર પાછા જવા દેવાના નહીં. સુદામો મહેલમાં પ્રવેશ કરવાની તૈયારી કરે. સૈનિકો રોકે છે, કહે છે કે મહારાજ તમે રાજમહેલમાં પ્રવેશ નહીં કરી શકો. આ મહેલમાં અંદર જવાની મનાઈ છે. અમે જે દક્ષિણા આપીએ એ તમે લઈ લો. મહારાણીની આજ્ઞા છે કે આંગણે આવેલા સાધુ બ્રાહ્મણનું યથા ઉચિત સન્માન કરવું, એમને યથા યોગ્ય દક્ષિણા આપવી. બોલો મહારાજ, અમે તમારી શું સેવા કરી શકીએ? આપને શું જોઈએ છે? સુદામો કહે છે કે મારે કશું જ જોઈતું નથી, મારે કશું લેવું નથી. હું તો દ્વારિકા નાથને પ્રેમથી મળવા માટે આવ્યો છું. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. અને દ્વારપાલો હસે છે.
દ્વારપાલો એકબીજાની સામે જોઈને હસે છે અને કહે છે કે આવો તો કોઈ મિત્ર ભગવાન શ્રી કૃષ્ણના હોય ખરા? સૈનિક કહે છે કે મહારાજ તમે અહીં ઉભા રહો, તમે અંદર જઈને શું કરશો? તમારે જે પણ કામ હોય તે અમને કહો, તમારું બધું જ કામ પતી જશે. સુદામુ કહે છે કે મારે કશું કામ નથી, તમે મહેલમાં જઈ અને શ્રી કૃષ્ણને ખાલી એટલું કહો, તમે ભગવાન શ્રી કૃષ્ણને જઈને એટલી ખબર આપો કે તમારા બાળપણનો મિત્ર સુદામા તમને મળવા માટે આવ્યો છે. સૈનિકો ઘણું સમજાવે, સિપાહીઓ ઘણું સમજાવે, સુદામા માનવા તૈયાર નથી. એટલે એક સિપાહી રાજમહેલમાં જાય છે. આ બાજુ સુદામા આંગણામાં ઊભા છે, થોડાક ગભરાયા છે. વિચાર કરે છે કે જેનો વૈભવ આવો છે, જેનું ઐશ્વર્ય આવું છે, કદાચ એ મને ભૂલી તો નહીં ગયો હોય ને, મારું અહીં અપમાન તો નહીં થાય ને. અને ધરતી ઉપર નજર રાખી નીચું જોઈ અને સુદામો ઊભો છે. એક સેવક રાજમહેલમાં આવે છે, સિંહાસન ઉપર બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરી અને કહે છે કે મહારાજ, આપણા મહેલના બહાર એક બ્રાહ્મણ આવ્યો છે. શરીરના બધા હાડકા દેખાય છે, આંખો એની ઊંડી ઉતરી ગઈ છે, ફાટેલી એક સામાન્ય ધોતી પહેરી છે, બગલમાં એક નાની પોટલી છે, હાથમાં એક લાકડી છે, પણ એમના મુખ ઉપર દિવ્ય તેજ પ્રકાશમાન થાય છે. સૈનિકો કહે છે કે મહારાજ, અમે એમને આપવાનો તો ઘણો પ્રયત્ન કરીએ છીએ, અમે બધું જ કહ્યું કે દક્ષિણા તમને આપીએ, તમારે જે જોઈતું હોય તમને આપીએ, પણ એ કશું લેતા નથી. અને કહે છે કે મારે તો દ્વારિકાનાથને મળવું છે. સૈનિક કહે છે ભગવાન શ્રી કૃષ્ણને કે પ્રભુ, એ બહાર ઉભેલો જે બ્રાહ્મણ છે એ એમ કહે છે કે હું દ્વારિકાનાથનો મિત્ર છું, અમે ગુરુકુલમાં સાથે ભણતા, અમે બાળપણના મિત્રો છીએ, અને એનું નામ એ સુદામા બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણના કાને જ્યાં સુદામાના 3 અક્ષરો સુદામા એમ પડ્યા છે, અને ભગવાન કોઈની રાહ જોયા વગર સિંહાસન પરથી કૂદકો મારી મારો સુદામા એમ કરી અને દોડ્યા છે. सुनते ही दौड़े चले आए मोहने, सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहने, लगाया गले से सुदामा को मोहन, हुआ रुक्मणी को बहुत ही अचंभा, हुआ रुक्मणी को बहुत ही अचंभा, ये मेहमान कैसा अजीबा गया है, ये मेहमान कैसा अजीबा गया है, न सर पे है पगड़ी न तन पे है जामा, न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा, बनता जेदी भेगा केदी हटो ठाकर तू ढोट, नित तारी हूँ नोट लखतो सुदामो शामला, न सर पे है पगड़ी न तन पे है जामा, न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। एक बार मोहने से जाकर के कह दो, एक बार मोहन से जाकर ये कह दो, मिलने सखावत नसीबा गया है, मिलने सखावत नसीबा गया है।
भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है तुम्हारे महल के करीब आ गया है। ભગવાન દોડ્યા છે, મારો સુદામા, મારો સુદામા, મારો સુદામા આવ્યો. અને પરમાત્માને યાદ રહ્યું નથી કે પોતે દ્વારિકાના રાજા છે. પ્રભુ દોડતા ગયા છે. આ બાજુ રૂક્ષ્મણી અને બીજી રાણીઓને પણ આશ્ચર્ય થયું કે એવું તે કોણ આવ્યું. આજ દિન સુધી એવું બન્યું નથી કે મહેલમાં કોઈ આવ્યું હોય અને ભગવાન શ્રી કૃષ્ણ દોડી અને જાતે લેવા ગયા હોય. રૂકમણીજી પણ પાછળ પાછળ દોડે છે. સુદામા જ્યારે જ્યાં ઊભા હોય છે ત્યાં જઈ અને ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને ભેટે છે. જેનું કાળજું ધોળું છે, હૃદય ગંગાજળ જેવું પવિત્ર છે, ભગવાન એના કપડા કે શરીર જોતો નથી. જેનું હૃદય પવિત્ર છે એ જ પરમાત્મા જુએ છે. પ્રભુ કાળજું જુએ છે, કપડા જોતો નથી. તમે શું પહેર્યું છે એનાથી ભગવાનને કોઈ મતલબ નથી. તમે કઈ ગાડીમાં ફરો છો એનાથી એ ભગવાનને કોઈ મતલબ નથી. પણ તમારા હૃદયમાં શું ચાલે છે, તમારું હૃદય કેવું છે એ જ ભગવાન જુએ છે. સુદામાની આવી દશા જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણ દુખી થયા છે. વિચાર કરે કે આવા બ્રાહ્મણને મેં બોલાવ્યો, એના કરતા તો મારે એના ઘરે જઈ અને આપવા જેવું હતું. હું ત્યાં ગયો નહીં, મેં ભૂલ કરી. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે મિત્ર, તું અહીં આવ્યો એનો મને ઘણો આનંદ થયો છે. સુદામો રાજી થાય છે. મનોમન વિચાર કરે કે કનૈયાએ મને યાદ રાખ્યો એ મારા માટે બહુ મોટી વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાનો હાથ પકડી અને મહેલમાં અંદર લઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જે સોનાના સિંહાસન પર બેઠા હોય છે એ સોનાના સિંહાસન ઉપર સુદામાને લઈ જઈ અને ત્યાં બેસાડે છે. સુદામો હાથ જોડીને કહે છે કે અરે રે કનૈયા, તું શું કરે છે? આ તો તારું સિંહાસન છે, મારે એના ઉપર બેસાય નહીં. તું મોટો છે, તું રાજા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરાણે સુદામાને સિંહાસન પર બેસાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને સિંહાસન પર બેસાડ્યા પછી પોતે સુદામાના ચરણોમાં બેસે છે. કનૈયો કહે છે કે મિત્ર, હું તો તારા ચરણોમાં બેસીશ. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજીને કહે છે કે મારે મારા મિત્રની, ભૂદેવ મિત્રની મારે પૂજા કરવી છે, તમે તૈયારી કરો. રૂકમણીજીને પ્રભુએ આજ્ઞા કરી કે મારે મારા મિત્રના ચરણો પખાડવા છે, તમે જળ લઈ આવો. અને રૂકમણીજી જળ લઈને આવે ત્યાં સુધી તો ભગવાન શ્રી કૃષ્ણની આંખોમાંથી જે આંસુ વહે છે એનાથી સુદામાના ચરણો પખાડાઈ ગયા હતા. बराबर पे अपने सुदामा बिठाए, बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने दुलारे, चरण आंसुओं से श्याम ने दुलारे. न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा. खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है. अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो
नजरिया से कह दो किधर सुदामा गरीब आ गया है, किधर सुदामा गरीब आ गया है। રૂકમણીજી જળ લઈને આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના ચરણો પખાડ્યા છે. રૂકમણીજી પંખો નાખે છે. સુદામો પરમ તપસ્વી બ્રાહ્મણ છે, પગમાં જોડા પહેરે નહીં, એટલે પગમાં એક કાંટો વાગેલો. ભગવાન સુદામાના પગમાં જે કાંટો વાગ્યો છે એ કાઢે છે. એક કાંટો થોડોક વધારે ઊંડો પેસેલો. પરમાત્માએ રૂકમણીજીને કહ્યું કે તમે સોય લઈને આવો, મારે મારા ભગવાન મારા મિત્રનો કાંટો કાઢવો છે. થોડોક ઊંડો હતો. સોય લાવવામાં વિલંબ થયો. ભગવાન તો પોતાના મિત્રના પ્રેમમાં એવા પાગલ બન્યા છે. સુદામાના ચરણ હાથમાં લીધા છે. જે કાંટો વધારે અંદર ઘૂસેલો એ ચરણ હાથમાં લઈ અને સાક્ષાત દ્વારિકાના નાથે પોતાના મુખ વડે પોતાના દાંતથી સુદામાના પગની અંદર રહેલો કાંટો એ કાઢવા લાગ્યા છે. સુદામો કહે કે મિત્ર, તું આ શું કરે છે? આ બધી રાણીઓ જોશે તો તને કેવું લાગશે? આજે કનૈયો ભૂલ્યો છે કે દ્વારિકાનો રાજા છે. આજે કનૈયો ભૂલ્યો છે કે પોતે પરમાત્મા છે. કનૈયો મનોમન કહે છે કે મિત્ર, આ તારા પગનો કાંટો કાઢતો નથી, પણ તારા મનની અંદર ગરીબીનો જે કાંટો હતો એ કાંટો હું અત્યારે કાઢી રહ્યો છું. સુદામો નિષ્પાપ છે, ક્યારેય પાપ કર્યું નથી, અને એટલે જ પ્રભુએ દાંત વડે સુદામાના પગમાં રહેલો કાંટો કાઢ્યો છે. ભાગવતજીમાં સંદેશ છે કે ગરીબ થવું એ ગુનો નથી, પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા એ સૌથી મોટો ગુનો છે. અને ગરીબીના ગાણા બહુ ગાવા નહીં. તડકો છાયડો તો બધાનો આવ્યા કરે. મનથી જો તમે અમીર હોવ તો પૈસાની ગરીબી તમને ક્યાંય નડશે નહીં. મનથી અમીર હોવું. સ્નાન કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાને નવું પીતાંબર પહેરાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા સાથે ભોજન કરવા માટે બેઠા છે. સાથે પલંગમાં બેઠા બેઠા પછી વાતો કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને પૂછે કે મિત્ર, તને રસ્તામાં આવતા કષ્ટ પડ્યું હશે. સુખ દુઃખની બધી વાતો કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાનો હાથ હાથમાં લઈને કહે છે કે મિત્ર, તને ખબર છે આપણે ગુરુકુળમાં હતા એ વખતે કેવો આનંદ આવતો, એ આનંદ આજે આવતો નથી. તમે જુઓ, બે બહેનપણીઓ હોય, બે મિત્રો હોય અને બાલ મંદિર અથવા તો સ્કૂલમાં સાથે ભણતા હોય અને મળી જાય એટલે કેવો આનંદ આવે છે, કેવી વાતો કરે. અને હકીકતમાં તમે જુઓ તો તમારું જે બાળપણ હોય છે ને, અને બાળપણના જે દિવસો હોય છે, કશું જ હોતું નથી. કાગળની વરસાદ આવે ને એટલે કાગળની હોળી બનાવીએ આપણે. એ હોળીના માલિક આપણે કાગળની હોળીના માલિક હોઈએ, અને પાણીમાં જ્યારે આમ વહેતી મૂકીએ ને ત્યારે આમ અબજો રૂપિયાના આપણે ધણી હોઈએ ને એવો અંદરથી ભાવ આવે. અને એ જ કદાચ મોટો થઈ અને સાચુકલી હોળી બનાવીને ફેરવતો હોય એને એવો ભાવ આવતો નથી. બાળપણ હંમેશા માટે શ્રેષ્ઠ હોય છે. પણ બચપન ચલા ગયા, जवानी चली गई, जिंदगी की कीमती निशानी चली गई. बाळपण जाए છે ને
એટલે તો જિંદગીનું કિંમતીમાં કિંમતી એવું કહી શકાય કે જે નિશાનીઓ હોય એ જતી રહે છે. બાળપણ તો કોને યાદ ન આવે? અને દરેકે દરેક લોકોએ બાળપણમાં ખૂબ મસ્તી કરી હોય, અને બાળપણ જે હોય છે એ ખૂબ દિવ્ય હોય છે. ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ તો આપણે છેલ્લા 2 દિવસથી ગાઈએ છીએ. ભગવાનનું બાળપણ કેવું છે, અને એમાંય ગુરુકુલમાં ભણવા સુદામા સાથે ગયા હોય એ વખતનું બાળપણ કેવું હશે? ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે મિત્ર, તને યાદ છે, તને સંધ્યામાં જપ તપ કરવામાં બહુ આનંદ આવતો, તું ગાયત્રી મંત્રોના જાપ કરતો, પણ હું તને પરાણે રમવા માટે લઈ જતો. ગુરુ માતાએ એક દિવસ આપણને દર્ભ સંહિતા લેવા માટે મોકલ્યા, દર્ભ સમિધા માટે લેવા માટે મોકલ્યા, અને તે દિવસે વરસાદ પડેલો, આપણે આખી રાત ઝાડ નીચે ઉભા રહેલા. એ પ્રસંગ તને યાદ છે? સુદામો કહે છે કે મિત્ર, એ પ્રસંગ યાદ કરી કરી અને મારી આખી જિંદગી મેં વિતાવી છે. એ પ્રસંગને હું જેટલી વખત યાદ કરું છું એટલી વખત મને તિરસ્કાર આવે છે. કારણ કે એ દિવસે મિત્ર એવું બનેલું કે મારી પાસે થોડાક ચણા હતા. ગુરુ માતાએ મને ચણા આપેલા કે ભૂખ લાગે તો તમે બંને જણા લેજો. મિત્ર, એ ચણા હું ખાતો હતો અને એનો અવાજ આવતો. તે મને પૂછેલું કે મિત્ર, તું કઈ ખાય છે? અને સુદામા એ વખતે મેં કહેલું કે ના મિત્ર, હું કશું ખાતો નથી. સુદામો વિચારે કે જો કદાચ હું એવું કહું કે હું ચણા ખાઉં છું તો એમાંથી ભાગ પાડી અને મારે આપવો પડશે, એટલે હું ખોટું બોલ્યો કે હું કશું ખાતો નથી, આ તો ઠંડીના કારણે મારા દાંત કકડે છે. મિત્ર, એ પ્રસંગ યાદ આવે છે અને મારી જાત ઉપર મને ધિક્કાર થાય છે. એ દિવસે મેં એકલા ખાધું અને આખી જિંદગી હું દરિદ્ર રહ્યો. એકલો જે ખાય છે એ દરિદ્ર રહે છે. ભગવાન શ્રી કૃષ્ણએ સુદામદેવની પૂજા કરી, કપાળમાં ચંદનનું તિલક કર્યું, અને ભગવાન જ્યાં કપાળમાં તિલક કરવા માટે જાય છે અને દ્વારિકાધીશની નજર સુદામદેવના કપાળ પર પડી છે. વિધાતાએ સુદામાના કપાળ ઉપર શ્રી ક્ષય લખેલું હતું, અને વિધાતાનો એ લેખ હતો કે આ બ્રાહ્મણ જ્ઞાની થશે, તપસ્વી થશે, જીતેન્દ્રિય થશે, પણ પૂર્વ જન્મના પાપને કારણે એ દરિદ્ર બનશે. અને ભગવાન શ્રી કૃષ્ણ અર્ચા કરતા હતા તે સમયે વિધાતાનો જે આલેખ હતો એને ઉલટાવ્યો અને લખ્યું યક્ષશ્રીહી. યક્ષશ્રીહી લખ્યું છે. યક્ષશ્રીનો મતલબ એવો થાય છે કે કુબેરના ઘેર જે સંપત્તિ નથી એનાથી પણ વધારે સંપત્તિ મારા મિત્રને ત્યાં થાય. સાક્ષાત પૂર્ણ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સુદામદેવની જાતે સેવા કરે છે, ચરણોની સેવા કરે છે. અષ્ટપટરાણીઓ સહિત દરેક રાણીઓ વિચાર કરે છે. દરેક રાણીઓને આશ્ચર્ય થાય છે કે અમારા પતિદેવે ક્યારેય આવો પ્રેમ કોઈના ઉપર દર્શાવ્યો નથી, આવો પ્રેમ કોઈના ઉપર બતાવ્યો નથી. આ બ્રાહ્મણ તો મહાભાગ્યશાળી છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને પૂછે છે કે મિત્ર, તારું લગ્ન થયું કે કેમ? સુદામો કહે છે કે મિત્ર, મારું લગ્ન થયું, મને લાયક પત્ની મળી છે, લાયક બાળકો પણ છે. સુદામાએ પોતાની પત્નીના ખૂબ વખાણ કર્યા. અંતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા ભાભીએ તને મોકલ્યો છે, તો મારા ભાભીએ મારા માટે કંઈક ભેટ પણ મોકલી હશે.
સુદામાને સંકોચ થયો કે પોટલી આપવી કેવી રીતે. આખો એ મહેલ કેવો દિવ્ય છે, કેટલી પટરાણીઓ છે, કેવા કેવા દિવ્ય પિતાંબર ધારણ કર્યા છે, અને પેલી ચીથડાની બનાવેલી એક પોટલી. સુદામાને સંકોચ થાય છે. રૂકમણીજી પાછળ ઊભા છે. રૂકમણીજી પરમાત્માને રોકે છે કે તમે આ શું કરો છો? આ ગરીબ બ્રાહ્મણને તમે શું પૂછો છો? મને આજ્ઞા કરો, એના ત્યાં હું બધું જ મોકલી આપીશ. આ ગરીબ બ્રાહ્મણને તમે શું કામ ત્રાસ આપો છો? અને રૂકમણીજીના મુખથી જ્યાં પોતાના મિત્ર માટે ગરીબ શબ્દનું પ્રયોજન થયું છે અને ભગવાન શ્રી કૃષ્ણને દુઃખ થયું છે. રૂકમણીજીના જે શબ્દો હતા એ ભગવાન શ્રી કૃષ્ણને બાણની જેમ વાગ્યા છે. ભગવાન કહે છે કે મારા મિત્રને ગરીબ કહેનારી તું કોણ? અમે બે મિત્રો પ્રેમથી વાતો કરીએ છીએ, એમાં તું વચ્ચે બોલે છે શું કરવા? અને જો તારે આવું કશું બોલવું હોય તો મારે તારી કઈ જરૂર નથી. તારે અહીંથી જવું હોય તો જા. રૂકમણીજી વિચાર કરે. રૂકમણીજીને આશ્ચર્ય થાય કે મેં ભગવાનના મિત્રને ગરીબ કહ્યો, એટલામાં ભગવાને મને અહીંથી જા શબ્દનો પ્રયોગ કર્યો. રૂકમણીજી વિચાર કરે કે શું ભગવાન મને અહીંથી કાઢી મૂકશે? રૂકમણીજી વિચાર કરે કે ભગવાન મને હવે ઘરમાં રાખશે તો ખરા ને? રૂકમણીજી મનોમન વિચાર કરે છે કે મારે ભગવાનના મિત્રને ગરીબ કહેવા જોઈતા નહોતા. વિચાર કરે છે કે મારા પતિદેવ જેના ચરણો પખાડે છે, મારા પતિદેવ જેનું ચંદન અર્ચા કરે છે, મારા પતિદેવ જેનું આટલું બધું સન્માન કરે છે, એ કોઈ સાધારણ વ્યક્તિ તો નહીં હોય. લક્ષ્મીજી વિચાર કરે કે આજે ભગવાન કંઈક જુદા લાગે છે. રૂકમણીજી ભગવાનની માફી માંગે છે, કહે છે કે નાથ, મારી ભૂલ થઈ છે, તમે મને ક્ષમા કરો. સુદામાને લાવેલી પોટલી આપતા સંકોચ થાય. સુદામો વિચાર કરે કે આ બધી રાણીઓ શું કહેશે, કનૈયો શું કહેશે, અને સુદામો હવે પોટલી વધારે ને વધારે સંતાડવા લાગ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે મિત્ર, થોડુંક ઊંચું થઈ અને તું જોતો ખરા, મારા મહેલનો વૈભવ કેવો છે? મારો મહેલ તું જોતો ખરા? અને જ્યાં સુદામો ભગવાન શ્રી કૃષ્ણનો મહેલ જુએ છે, અને ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાના બગલમાં રહેલી પોટલીને ખેંચી લીધી છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા ભાભીએ મારા માટે આટલું બધું મોકલ્યું છે અને તું મને આપતો નથી. પોટલી છોડવાની પણ જરૂર પડી નહીં. પૌવા નીકળ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પૌવાને જોઈને કહે છે કે મિત્ર, મને પૌવા બહુ ભાવે છે. આજે મને બહુ ભૂખ લાગી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પૌવા ખાવા લાગ્યા છે. લૌકિક દ્રષ્ટિએ જો જોવા જઈએ તો 2 મુઠ્ઠી પૌવા હતા. રૂકમણીજી ત્યાં ઉભા ઉભા બધું જુએ છે કે ભગવાન શ્રી કૃષ્ણ કરે છે શું. રૂકમણીજી વિચારે કે આ પરમાત્માને ઠીક લાગતું નથી. હમણાં તો ભગવાન શ્રી કૃષ્ણએ 56 ભોગ આરોગ્યા છે અને પોતાના મિત્રને કહે છે કે મને બહુ ભૂખ લાગી છે. રૂકમણીજી ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે પ્રભુ, સાચે જ માં તમે ભૂખ્યા છો? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગોકુળમાંથી મારી માં યશોદાને જ્યારે હું છોડીને આવ્યો ત્યારથી હું ભૂખ્યો જ છું. ત્યારથી મેં પેટ ભરીને ખાધું નથી. મારી માં યશોદા મને જેવી રીતે પૌવા ખાવા માટે આપતી હતી એ પૌવા આજે મને મળ્યા છે. અને માં યશોદાનું જ્યાં સ્મરણ થયું છે
ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની આંખોમાંથી અશ્રુની ધારા થઈ છે. સુદામદેવના પૌઆ જે હતા એ સૂકા હતા, પણ હવે ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમથી એ પલળી ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ એક મુઠ્ઠી પૌઆના બદલામાં દ્વારિકાની તમામ સંપત્તિ ભગવાન સુદામદેવને અર્પણ કરી છે. પ્રભુ સુદામાને વાતો કરતા કરતા પૂછે છે, તારો સંસાર કેમ ચાલે છે? સુદામો કહે કે મારો ઘર સંસાર બહુ સારું ચાલે છે. વાતોમાંથી વાતો કઢાવવાનો ભગવાન શ્રી કૃષ્ણ પ્રયત્ન કરે કે સુદામા મારી પાસે કંઈ માગે છે, પણ સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે કશું માંગ્યું નથી. સુદામો ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આજે મારે હવે ઘરે જવું છે. સુદામો વિચાર કરે કે કનૈયો જો કદાચ આગ્રહ કરશે તો 2-4 દિવસ રોકાઈ જઈશ. વિવેકપૂર્ણ રીતે પૂછ્યું કે આજે મારે જવું છે. ભગવાન શ્રી કૃષ્ણએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર કહ્યું કે ભલે સુદામા, તમારે જવું હોય તો તમે જઈ શકો છો. ભગવાન વિચારે છે કે મેં તમામ ઐશ્વર્ય સુદામપુરીમાં એટલે કે પોરબંદરમાં મોકલ્યું છે. સુશીલાએ હજી સુધી ભોજન કર્યું નથી, પોતાના પતિને આવવાની પ્રતીક્ષા કરે છે. અને જો સુદામો મારી પાસે રહેશે તો સુશીલા પણ ત્યાં ભૂખી રહેશે. સુશીલા મહાન પતિવ્રતા છે. સેવકો હાથ જોડીને પ્રાર્થના કરે છે કે તમે ભોજન કરો, તમે શૃંગાર કરો. સુશીલા કહે કે આ બધું તો ઠીક છે, પણ મારું સાચું ધન મારો પતિ છે. આ બાજુ સુદામો પોતાના ઘેર જવા માટે તૈયાર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામો જ્યારે જતા હોય છે ત્યારે કહે છે કે મિત્ર, મારા ભાભીને તમે યાદ આવજો. ફરીથી બાળકો સાથે તમે પધારજો. સુદામો જવા માટેની તૈયારી કરે અને ભગવાન શ્રી કૃષ્ણને ગમ્યું નહીં. ભગવાન શ્રી કૃષ્ણને ન ગમ્યું કે પોતે આપેલું પિતાંબર પહેરી અને સુદામા જાય. ભગવાને સુદામાને કહ્યું કે સુદામા, તમે જે પિતાંબર પહેર્યું છે એ તમે પિતાંબર કાઢી અને તમે જે પોતડી લઈને આવ્યા હતા એ તમે પહેરો. આટલું બોલતા ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાની પોતડી એમના હાથમાં આપી છે. પ્રભુ વિચાર કરે છે કે જે બ્રાહ્મણ કોઈના ઘરે જતો નથી એને જો હું કદાચ આ પિતાંબર પહેરીને પાછો મોકલીશ તો લોકો એમ કહેશે, લોકો નિંદા કરશે કે સુદામો દ્વારિકા ગયો હતો અને પિતાંબર પહેરીને આવ્યો છે. સુદામો તો પવિત્ર છે, તપસ્વી છે, એને કોઈ મનમાં લોભ નથી. સુદામાએ પોતાની પોતડી પહેરી લીધી, પિતાંબર કાઢી નાખ્યું. હજી સુધી પણ સુદામાની નિયત બગડી નથી. વિદાયની વેળા થઈ. ભગવાન બલરામ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે સારથીને આજ્ઞા કરો સુદામાને એ પોરબંદર મૂકી આવે. ભગવાન શ્રી કૃષ્ણ ના પાડે છે. સુદામા જેવી રીતે આવ્યા છે એવી જ રીતે જશે. એનું એક કારણ છે. ભગવાન શ્રી કૃષ્ણએ બલરામને કહ્યું કે આવો પરમ તપસ્વી ભૂદેવ, આવો પરમ તપસ્વી બ્રાહ્મણ આપણી નગરીમાં ક્યાંથી? અને એ ચાલતો ચાલતો નગરીમાંથી જશે તો આપણી નગરીની અંદર રહેલું પાપ પણ ધોવાશે. આપણી નગરીની અંદર જેટલી પણ
માટીની રેતીના કણો છે એ બધા પરમ પવિત્ર થશે. આવો બ્રાહ્મણ કોઈના આંગણે જાય નહીં, એવો બ્રાહ્મણ આપણે ત્યાં આવ્યો છે. સુદામાની આંખમાંથી આંસુ આવ્યા છે. સુદામપુરી આવ્યો છે, પોરબંદર પાછા આવ્યા છે. પોતાના ઘરે આવે, ચારેય બાજુ જુએ તો મહેલો દેખાય છે. દ્વારિકા જેવા મોટા મોટા મહેલો સુદામપુરીમાં હતા. સુદામો વિચાર કરે કે કનૈયા પાસે તો મેં કશું માંગ્યું નથી, પણ પરમાત્માએ મને આટલું બધું આપી દીધું. સુશીલાને ખબર પડી, પોતાના પતિદેવનું સ્વાગત કરવા માટે જાય છે. સુદામો અતિ ગરીબ હતો તો પણ પરમાત્માની એટલી બધી ભક્તિ કરે, અને હવે પરમ સુખ પરમાત્માએ આપ્યું છે તો પણ ભગવાનની ભક્તિ કરે. એવો તપસ્વી બ્રાહ્મણ. અને આજકાલ તો બન્યું છે પણ એવું કે અત્યાર સુધી તમે સત્યનારાયણની કથા સાંભળો કે ગમે ત્યાં કંઈક સાંભળો એટલે એવું કહેવામાં આવતું કે એક ગરીબ બ્રાહ્મણ હતો, એ ગરીબ બ્રાહ્મણે આમ કર્યું, ગરીબ બ્રાહ્મણે તેમ કર્યું. પણ હવે પરમાત્માની કૃપાથી કાળ પરિવર્તન થયું છે, અને હવે કહેતા જરાક પણ અતિશયોક્તિ નથી કે હવે 10-15 વર્ષ પછી જ્યારે કથાઓ થશે ત્યારે એવું કહેવામાં આવશે કે એક ધનિક બ્રાહ્મણ હતો. અને એનું કારણ છે, અને પુરવાર થયું જ છે કે આપણી કથાના જે મુખ્ય મનોરથી છે, જેણે આ 7 દિવસથી ભાગવતજીના માંડવા રોપ્યા છે, એ પણ બ્રાહ્મણ છે. કારણ કે પહેલા એવું હતું, આ બધું પહેલાની વાત કરું છું તમને, કે પહેલા એવું હતું કે બ્રાહ્મણો એક થાય નહીં, બ્રાહ્મણોની આંખમાં ઈર્ષા હોય ને બ્રાહ્મણોનું આમ, બ્રાહ્મણોનું તેમ. પણ હવે એ બધું ઓછું થતું જાય છે. પહેલા તો એવું કહેવામાં આવતું કે બ્રાહ્મણો, અને બહુ દુઃખ થતું ખરેખર તમને કહું છું કે જ્યારે કોઈ અમારા વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણો યજમાનને ત્યાં જાય તો લોકો એમ કહે કે આવ્યા પોટલા બાંધવા માટે, એવું કે. પણ તમને ખબર નથી કે પોટલા અનાજના ફળોના નથી બાંધતા, એ તમે જે પાપો કર્યા છે ને એ પાપોના પોટલા પોતાને ઘેર બાંધીને લઈ જાય છે. એટલે ક્રમ બદલાયો છે, એ સમય બદલાયો છે કે હવે એવું કશું છે નહીં. પણ બ્રાહ્મણો દિવસે ને દિવસે સમૃદ્ધ થતા જાય છે. ને આવું સત્કાર્ય મેં તમને કહ્યું ને કે 2-3 કલાકની સત્યનારાયણની કથા કરવી હોય ને તો એ લોકો વર્ષો પહેલા મુહૂર્ત જોઈને રાખે, અને પાછું મુહૂર્તનો દિવસ આવે ત્યારે તો થાય જ નહીં. આ 7 દિવસના સચિનભાઈ જોશી પરિવારે આ માંડવા રોપ્યા છે, એટલે એક વખત તાળીઓના ગડગડાટથી આપણે એમના કર્મને વધાવીએ. આવું દિવ્ય કાર્ય કરવાની પરમાત્માએ એમને શક્તિ આપી છે, અને એમને પણ ખબર પડી કે જગતનું ખુશામત કરવાથી કશું મળવાનું નથી. જો ખુશામત કરવી હોય તો દ્વારિકાધીશની કરાય, ખુશામત કરવી હોય તો ભગવાનની કરાય. બાકી માણસોને વાલા કરી અને માણસોને મોટા કરી કોઈ ફાયદો નથી. તમે જુઓ, વિચાર કરો કે સુદામાએ ભગવાનની પ્રાર્થના કરી, ભગવાનની પૂજા કરી, ભગવાનનું તપ કર્યું, જપ કર્યું, અંતે ઈશ્વર કૃપાથી અમને જે મળ્યું તે ધન સંપત્તિ વૈભવ તો બરાબર વાત છે, પણ પરમાત્માના દર્શન થયા, પરમાત્માના ધામમાં જવાનો એમને અવસર મળ્યો. તો હંમેશા માટે આપણે પણ પરમાત્માને એવી પ્રાર્થના કરીએ, આપણે પણ ભગવાનને એવી અરજી કરીએ કે હે પ્રભુ, હે વાલા, તારા ધામમાં તું અમને લઈ જજે. વાલા, અરજી અમારી સોણો શ્રીનાથજી, લઈ જાજે તારા. હરે વાલા, અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હરે વાલા, અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ
જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. જય જય ગિરિવરધારે. હરે મારા અંત સમયના વેલી. હરે મારા અંત સમયના વેલી. હરે હવે મેલો નહીં હર્ષેલી. હરે હવે મેલો નહીં હડસેલી. અરે હું તો આવી ઉભો મારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે નાથ કરુણાતના છો સિંધુ. હરે નાથ કરુણા તણા છો સિંધુ. હરે હું તો યાચું છું એક જ બિંદુ. હરે હું તો યાચું છું એક જ બિંદુ. અરે એક બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે મારું અંતર લેજો વાંચી. હરે મારું અંતર લેજો વાંચી. હરે નથી મહેંદીમાં લાલી લખાતી. નથી મેરી બનાની લખાતી. અરે પાને પાને એ પ્રસરી જાતી ઠાકોરજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે તને સમજું ને શું સમજાવું. હરે તને સમજો ને શું સમજાવું. હરે કહેતો અંતર ખોલીને બતા. હરે કે તો અંતર ખોલીને બતાવું. હરે ભક્તોની એવી આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી ઠાકોરજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો ઠાકોરજી લઈ જાજે તારા ધામમાં. હે હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. હોનાની નગરી વાળો દેવ મારો કાલિકા વાળો.
રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી. ત્યાર પછી ઋષિ મુનિઓના શ્રાપથી યદુવંશ નાશ થશે એની કથા આવે છે. પ્રવાસ ક્ષેત્રમાં જઈ અને યદુવંશીઓ એક પછી એક નાશ પામ્યા છે. યદુકુળમાં કેવલ ભગવાન શ્રી કૃષ્ણ બચ્યા છે. જરા નામના પારધીના લોખંડનું જે બાણ હતું એની અણી ઉપર એ લોખંડ ચિપકાવવામાં આવ્યું, જે બાણ ભગવાન શ્રી કૃષ્ણને વાગેલું. ભગવાન શ્રી કૃષ્ણની જે માયા હતી એ આ પૃથ્વી ઉપરથી સંકેલી લેવા માટે એ જરા નામનો પારધી અને એ લોખંડનું બાણ એ નિમિત્ત માત્ર બનેલું. ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં છે. પગ ઉપર પગ ચડાવી અને પોતે જેટલું જીવન જીવ્યા, અને ભાગવતકારો એમ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષ જીવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ 125 વર્ષ જીવેલા એમાં તમે જોજો, ભગવાન શ્રી કૃષ્ણના બધા જ ફોટા જોયા હશે, પણ ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય વૃદ્ધ થયા નથી. ક્યારેય ભગવાનનો વૃદ્ધ અવસ્થા વાળો ફોટો તમે ક્યાંય નહીં જોયો હોય. ક્યારેય ભગવાનને વાળનો કે દાઢીનો વાળ પણ સફેદ થયેલો નહોતો. ભગવાન જેટલું જીવ્યા, ભગવાને જેટલી પૃથ્વી ઉપર લીલા કરી એ બધી યુવાન અને પોતાના યોગના બળથી રહી અને કરી છે. પણ છેલ્લો સમય જ્યારે આવ્યો, અંતિમ સમય, ભગવાને પણ પોતાની લીલા સંકેલી અને પોતાના નિજધામમાં જવાનું હતું, અને ભગવાન પણ સૂતા સૂતા પોતે જેટલું જીવ્યા છે એ બધું યાદ કરે છે. ગોકુલને યાદ કરે છે, નંદ બાબાને યાદ કરે છે, મા યશોદાને યાદ કરે છે, ગાયોને યાદ કરે છે, વસુદેવજી અને દેવકીને યાદ કરે છે, મથુરા નગરીને યાદ કરે છે, વ્રજને યાદ કરે છે. ભગવાને દ્વારિકામાં જેટલો સમય વિતાવ્યો એને યાદ કરે છે. કૌરવો અને પાંડવોનું જે યુદ્ધ થયું એ યુદ્ધ ભગવાનની સાક્ષીએ થયું છે, એ પણ બધું યાદ કરે છે. ભગવાને જેટલું જીવન જીવ્યા છે બધો જ વૃત્તાંત એક પછી એક એમના મનમાં આવતા જાય છે. અને માણસ બનેલા ભગવાન શ્રી કૃષ્ણની વાત જો કરીએ તો એક આખી અલગ કથા થાય એમ છે. કારણ કે માણસ બનવું સહેલું નહોતું. કદાચ ભગવાનને ભગવાન બની રહેવું એ સહેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણ જો ભગવાન જ બની રહ્યા હોત તો કશો વાંધો નહોતો, પણ ભગવાન મનુષ્ય અવતારે આવ્યા, પણ એમની પીડા કોઈએ જોઈ નથી. અને પગ ઉપર પગ ચડાવી ભગવાન એમના જૂના દિવસોને યાદ કરે છે. અને ભગવાનની યાતના પણ આપણે થોડીક સમજવા જેવી છે. ભગવાનની લીલાઓ આપણે બધી બહુ સાંભળી, પણ ભગવાનની વ્યથાઓ પણ ઘણી બધી હતી. ભગવાન પણ ઘણી બધી ચિંતાઓમાંથી પસાર થયા હતા. અને સમજવા જેવું છે કે કૃષ્ણ તારી સ્મિતના તો ઘણા દીવાના છે,
પણ તારી પીડાનો કોઈ ચાહક નથી. કૃષ્ણ તારી સોનાની દ્વારિકા સૌને રળિયામણી લાગે છે, પણ એ બનાવવા માટે તે કરેલો સંઘર્ષ જે છે એના કોઈ ચાહક નથી. કૃષ્ણ તારી આંખોમાં દેખાતા જીવનમય સુખના દાવેદાર તો ઘણા બધા છે, પણ તારી આંખોમાં રહેલી વેદનાને સમજે એવા કોઈ ચાહકો નથી. કૃષ્ણ તે કહેલી ગીતા તો સૌએ વાંચી છે, પણ એમાં કહેલી વાતોને પોતાના જીવનમાં ઉતારે એવા કોઈ ચાહકો નથી. કૃષ્ણ સૌના સુખ દુઃખને સદાય સ્વીકારે એવું તારું વ્યક્તિત્વ છે, પણ તારા દુઃખને સ્વીકારે એવો કોઈ તારો ચાહક નથી. કૃષ્ણ તારી વાંસળીની સૂરના ઘેલા તો ઘણાય બધા છે, પણ એ સૂરમાં વહી રહેલી તારી હૃદયની પીડાને સમજે એવો તારો કોઈ ચાહક નથી. કૃષ્ણ તારું સુદર્શન કવચ તો સૌને પ્રાપ્ત કરવું છે, પણ ખુદ સુદર્શન ધરાવનાર તું મૃત્યુને ના રોકી શક્યો એ સમજનાર ચાહક આ દુનિયામાં કોઈ ખરો? બધાને પોતાનું મૃત્યુ રોકવું છે. તમે વિચારો, ભગવાન શ્રી કૃષ્ણ એમના મૃત્યુને રોકી શક્યા નથી. ભગવાનની ઘણી બધી વેદનાઓ હતી, અને એ વેદનાઓનું સ્મરણ પરમાત્મા કરે છે. અને જરા નામનો પારધી મૃગલું સમજી અને બાણ ચલાવે છે. ભગવાનના ચરણોમાં એ બાણ જઈ અને વાગે છે, અને ભગવાન પોતાની સમગ્ર લીલા સંકેલી અને વૈકુંઠમાં પોતાના ધામમાં પાછા પ્રસ્થાપિત થાય છે. બધા જ દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા છે. બધા જ દેવતાઓ ભગવાન વૈકુંઠમાં પુનઃ વાસ કર્યો એટલે પુષ્પની વૃષ્ટિ પણ કરવા લાગ્યા છે. આવો આપણે એકવાર જય જયકાર કરીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન પોતાના નિજ ધામમાં પધાર્યા છે. ત્યાર પછી સુખદેવજી મહારાજ દત્તાત્રેયના 24 જે ગુરુઓ થયા એની કથા કરે છે. ધરતી, જળ, વાયુ, અગ્નિ, ઈયળ, ભ્રમર એટલે ભમરી, પતંગિયો, હાથી, મધમાખી, માછલી, ગણિકા, બાળક, કુંવારી કન્યા, લુહાર, સાપ, કરોડિયો એમ 24 ગુરુઓ ભગવાન દત્તાત્રેય કર્યા છે. જેમાંથી જે ગુણ મળે એને આપણે ગુરુ સમજવા. તમને જેનાથી કંઈક શીખવા મળ્યું હોય એને તમારે ગુરુ સમજવા. અને ગુરુએ જે પ્રમાણે તમને આદેશ કર્યો હોય, જે પ્રમાણે તમને કહ્યું હોય એ જ પ્રમાણેનું તમારું આચરણ હોવું જોઈએ. પહેલા દિવસે કહ્યું તું, આજે ફરીથી કહું છું કે આ કલિકાલ ચાલે છે. ગુરુ બનાવવામાં કોઈ ઉતાવળ કરતા નહીં, દેખાદેખીમાં ગુરુ બનાવતા નહીં, જેમ તેમ કોઈના પગ પકડતા નહીં. તમારો પહેલો અને સાચો ગુરુ જો કોઈ છે તો તમારા માતા પિતા છે. એમના સિવાય બીજા કોઈનાય પગ પકડતા નહીં. આ સંસારમાં ઠગ માણસો, લૂંટવા વાળા માણસો, તમને છેતરવા વાળા માણસો ઘણા મળશે, ઘણું બધું તમને કહેશે, પણ ભરોસો રાખજો પરમાત્માનો, ભરોસો રાખજો તમારા માતા પિતાના વચનોનો. અને જેના માતા પિતા ધામમાં ગયા હોય એમને જો કોઈ લાયક ગુરુની પ્રાપ્તિ થાય તો બરાબર છે,
નહીં તો કૃષ્ણમ વંદે જગત ગુરુ. ભગવાન શ્રી કૃષ્ણ બધાના ગુરુ છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ જે ગીતાજીમાં જે વચનો કયા છે એ ગીતાજીના 18 અધ્યાયના વચનોને જો તમારા જીવનમાં ઉતારશો તો બીજા કોઈની જરૂર તમને પડવાની નથી. માટે જ્યાં ત્યાં કોઈના પગ પકડતા નહીં. ત્યાર પછી પરીક્ષિત મહારાજ સુખદેવજીને પૂછે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તો ધામમાં ગયા, પણ પછી શું થયું? ભગવાન શ્રી કૃષ્ણ નિજ ધામમાં પધાર્યા પછી તો કળિયુગ આવ્યો. દરેક દેશના રાજાઓ, મગધ દેશના રાજાઓ, ભરતખંડ થયું, નંદ ચંદ્રગુપ્ત જેવા રાજાઓ થયા, અશોક નામનો રાજા થયો જેને આપણે ચક્રવર્તી સમ્રાટ અશોકના નામે ઓળખીએ છીએ. એને ઘણી બધી જગ્યાએ પોતાનું રાજ્ય પ્રસ્થાપિત કર્યું. કલિયુગમાં દુષ્ટ રાજાઓ આધીન થશે, ભારતને છિન્ન ભિન્ન કરશે, ગાયોનો વધ કરશે, પ્રજાનું લોહી ચૂસી અને ધન ભેગું કરશે, બ્રાહ્મણો વેદને હીન થશે, પુરુષો સ્ત્રીઓને વશ થઈ જશે, કુટુંબનું ભરણ પોષણ કરવા માટે લોકો ઘણા બધા લોકોને છેતરશે અને કળિયુગના રાજાઓ જ ગાયોને ત્રાસ આપશે. ઘણું બધું કળિયુગના વર્ણનો કર્યા છે. બે ભાઈઓ પૈસા માટે ઝઘડશે અને અત્યારે આપણે જોઈએ છીએ કે જમીન માટે, પૈસા માટે, મકાન માટે બે ભાઈઓ એવા લડતા હોય છે કે જેની કલ્પના ન કરી શકાય. જેમ જેમ સમય જતો જશે એમ એમ ભયંકર કલયુગ આવતો જશે. કુટુંબ પરિવારમાં રહેતા હોવ, બે ભાઈઓ હોવ, ભાઈ બહેન હોવ, માતા પિતા હોવ, તો કથા સાંભળ્યા પછી બધા ભેગા થઈને રહેજો. છૂટા છૂટા રહેતા નહીં. કંઈક ભૂલવું પડે તો ભૂલી જવું, કંઈક છોડવું પડે તો છોડી દેવું, કંઈક મૂકવું પડે તો મૂકી દેવું. પણ જે મજા ભેગા રહેવામાં છે એ મજા છૂટા રહેવામાં નથી. છૂટા ન થશો, છોડશો નહીં, ભેગા રહો. એક મુઠ્ઠી બંધ હશે તો કોઈની તાકાત નથી કે તમને કોઈ હરાવી શકશે. સાવરણાની એક સળી હોય એને ઝડપથી તોડી શકાય, પણ આખો સાવરણો તોડવો હોય તો કોઈની તાકાત નથી કે તોડી શકે. એક થઈને રહેજો. કુટુંબ પરિવારમાં સંપીને બધા રહેજો. કલિયુગના ગમે તેવા દોષો હશે, પણ જે ઘરમાં કળિયુગ ગમે તેવો આવી જાય, પણ જે ઘરની અંદર માતા પિતાનું પૂજન થતું હશે, જે ઘરની અંદર વડીલોનું સન્માન થતું હશે, જે ઘરની અંદર સ્ત્રીઓની એવું કહી શકાય કે સન્માન થાય, સ્ત્રીઓની પૂજા થતી હશે, બેન દીકરીઓની જ્યાં સન્માન હશે, જે ઘરની અંદર પરણીને આવેલી જે વહુ છે એને દીકરી સમાન જોવામાં આવતી હશે, જે વહુ છે પોતાની સાસુને પોતાની માની દ્રષ્ટિએ જ્યારે જોશે ત્યારે એ ઘરની અંદર ક્યારેય કળિયુગ પ્રવેશ કરી શકશે નહીં. ઘરને મંદિર બનાવીને રાખો, ખાલી રાત્રે સુવા પૂરતું નહીં. કારણ કે ઘર તો બધા બનાવે છે, મકાન તો બધા બનાવે છે, પણ ઘરને ઘર બનાવતા એક બાપની અને એક માની આખી જિંદગી ખર્ચાઈ જાય છે. માટે ઘર મંદિર બને એવી રીતે જીવન જીવજો. કળિયુગના કોઈ દોષ સ્પર્શ કરી શકશે નહીં. સતયુગ, દ્વાપર, ત્રેતા આ બધામાં યજ્ઞ યાગાદી કરતા ત્યારે ભગવાન મળતા, પણ આપણે બધા સારું છે કળિયુગમાં છીએ. અને કળિયુગમાં તો કહેવાયું છે કે કળિયુગમાં ભગવાનનું નામ સ્મરણ કરશો તો પણ ભગવાન મળશે. મોટા મોટા તપ કરવાની જરૂર નથી. ભગવાનની જેટલી ધૂન કરશો એટલું તમને ભગવાન મળશે. અને અંતે કથાના અંતિમ પડાવ ઉપર તમે અને હું આવી ગયા છીએ. કથાના અંતિમ પડાવ ઉપર સુખદેવજી મહારાજ દ્વારા પણ જે કથા કહેવાય છે એ અંતિમ પડાવ ઉપર આવી ગઈ છે. કથાની સમાપ્તિ કેટલીક મિનિટોમાં થશે. સુખદેવજી રાજા પરીક્ષિતને ઉપદેશ આપે છે. કહે છે કે રાજન, તારા મૃત્યુ માટે હવે તું તૈયાર થઈ જા. હે રાજન,
તમારા હૃદયમાં હવે કેશવને સ્થાપો, તમારા હૃદયમાં હવે માધવને સ્થાપો, તમારા હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણને સ્થાપો. આજે કથાનો અંતિમ દિવસ છે. તક્ષક ના ગાવાની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, તક્ષક આવશે, એ તમારા શરીરને કરડશે, તમારી આત્માને કશું કરી શકવાનો નથી. પરમાત્માનો અંશ પ્રભુના ચરણમાં જવાનો છે. તું તેજોમય નારાયણનું સ્મરણ કર. હું જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી તો તક્ષક આવશે નહીં, અને કદાચ આવશે તો એ ઝેર ભરીને આવ્યો હશે તો પણ અમૃત થઈ જશે. મારી નજર પડશે તો એ અમૃત થઈ જશે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે તું કેશવને પોતાના હૃદયમાં સ્થાપવાનો વિચાર કરી આત્માને બ્રહ્મમાં સ્થાપી દે. અને રાજા પરીક્ષિત અંતે